દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આદિવાસી શ્રમિકો અને ખેડૂતોના હક માટે ઉઠેલો અવાજ સામે આવ્યો છે। એક તરફ રોજગારીની સ્થિતિ આવીને ઊભી છે તો બીજી તરફ હકની જમીન મેળવવા માટે આદિવાસીઓ આજે પણ સંઘર્ષ કરી રહ્યા છે। શ્રમિકોના યુનિયને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહીવટી તંત્ર પાસે માંગ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ 2024થી 2026 દરમિયાન મંજૂર થયેલા 4000થી વધુ જૂથ કુવાઓનું ખોદકામ પૂરું થઈ ગયું છે, પણ તાલુકા પંચાયતોની આળસના કારણે મટીરિયલ એજન્સી જ નથી નિમાઈ। ચોમાસું માથે છે અને આ કુવાઓ ધસી પડવાનો ડર છે। શ્રમિકોની માંગ છે કે મટીરિયલના પૈસા સીધા લાભાર્થીના ખાતામાં જમા કરો। એટલું જ નહીં, ફેસ ટુ ફેસ ઓનલાઈન હાજરીની ટેકનિકલ ખામીઓના કારણે ગરીબ મજૂરોનો રોટલો છીનવાઈ રહ્યો છે। શ્રમિકોએ સામૂહિક હાજરી મંજૂર કરવા અને ફતેપુરા સહિતના ગામોમાં નવા કામો તાકીદે શરૂ કરવા માંગ કરી છે, જેથી રોજીરોટી માટે થતું હિજરત અટકે અને બાળકોનું શિક્ષણ બચે। બીજી તરફ દાહોદમાં વન અધિકાર અધિનિયમ 2006ના અમલીકરણ સામે પણ ગંભીર સવાલો ઉઠ્યા છે। એકલવ્ય સંગઠન મેદાનમાં આવ્યું છે અને તેમને આક્ષેપ કરી જણાવ્યું હતું કે કાયદો આવ્યાના 18 વર્ષ પછી પણ આદિવાસી ખેડૂતો પોતાની જમીન માટે ભટકી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે આંકડાની નજરે અન્યાય થઈ રહ્યો છે, જેમાં કુલ દાવા અરજીઓ 20,150 છે, જેમાંથી જૂન 2016 સુધીમાં માત્ર 5,185 અરજીઓ મંજૂર કરવામાં આવી છે। જૂન 2026 સુધી બાકી લટકતી અરજીઓ 14,965 છે। આક્ષેપ એવો પણ છે કે જેમના દાવા મંજૂર થયા છે તેમને પણ વાસ્તવિક ખેડાણ કરવા ખૂબ ઓછી જમીન આપીને અન્યાય કરાયો છે। શું તંત્ર ગરીબ અને આદિવાસીઓનો અવાજ સાંભળશે કે પછી કાગળ પર ચાલતી યોજનાઓ આમ જ શ્રમિકોનું લોહી ચૂસતી રહેશે? અમે જે આખો નરેગા કામદાર યુનિયન અને એકલવ્ય સંગઠનના સંયુક્ત ઉપર મેં આ સંમેલન મળી છે। એમાં અમારી માંગણી એવી છે કે જંગલ જમીનના જે સવાલો છે વર્ષોથી અટવાયેલા છે। પેન્ડિંગ દાવા 16,000થી વધારે જ્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના છે એના વિશે મળ્યા છે અને સનદ મળેલી છે અધિકાર પત્રક પણ એની જમીન ઓછી મળી છે અને ઓછી મળવાના કારણે ખેડૂતોને આજે 17થી 18 વર્ષ થયા તેમને અધિકાર પત્રકવાળી જમીન 7 વારમાં એના માટે મળ્યા છે। નરેગાના સવાલોમાં છે કે 2-3 વર્ષથી દાહોદ જિલ્લાના તમામ તાલુકાની અંદર હજી સુધી સામૂહિક કામો શરૂ કરવામાં થયા અને આ દાહોદ જિલ્લાની અંદર નરેગા યોજના હેઠળ 4,000થી વધુ જે સામૂહિક જૂથકુવાના કામો ચાલે છે અને એ સામૂહિક જૂથકુવાના કામોની અંદર તાલુકા પંચાયત તમામ તાલુકા પંચાયત દ્વારા કોઈ એજન્સી માલસામાનની નિમણૂક કરવામાં નથી આવી। તો અમારી એવી માંગણી છે કે ગ્રામ પંચાયત અથવા લાભાર્થીઓના ખાતાની અંદર જે માલસામાન મટીરિયલના પેમેન્ટ આપવામાં આવે એ મુદ્દો છે અને સામૂહિક કામો શરૂ કરવામાં આવે। અધિકારવાળી જે જંગલની જમીન છે એમાં પણ પાળા લેવલિંગ અને તમામ પ્રકારના જે નરેગાના કામ છે એ કામો વન અધિકારવાળી જમીનની અંદર નરેગાના થાય એવી માંગણી સાથે અમે આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીની રેલી દ્વારા આવેદનપત્ર આપવાના છે। આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આજે મળ્યા છે। અમે દાહોદ જિલ્લાના 9 તાલુકાના તમામ ખેડૂતો છે, નરેગાના ખેડૂતો છે અને વન અધિકારવાળા ખેડૂતો છે અને સાથે સાથે એવું બીજું જે હાજરી પૂરવાની અંદર દરેક ગ્રામ્ય વિસ્તારના ઊંડાણના વિસ્તારની અંદર તકલીફ પડી રહી છે એના વિશે પણ અમે રજૂઆત કરવા માટે મુદ્દા બનાવ્યા છે। મારું નામ છે મથુરભાઈ મામણી, એકલવ્ય સંગઠન મંત્રી દાહોદ જિલ્લા। અમારે જે માંગણીઓ છે માંગણીઓ લઈને અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવાના છીએ। જે આવેદનપત્ર અમે આપવાના છીએ એમાં જનરલી અમારા ખેડૂતોને જે સનદ આપવામાં આવી છે એમાં સનદમાં ઓછી જમીન આપવામાં આવી છે, પ્લસ કે જે જમીન આપવામાં આવી છે એમને અધિકારપત્ર આપવામાં નથી આવ્યું અને જે લોકોના દાવાઓ ત્યાંથી કરેલા છે એ લોકોના દાવાઓ અત્યાર સુધી મળેલ નથી, પ્રાંતમાં નથી મળતા, ટ્રાઇબલમાં નથી મળતા। એના માટે અમે સંમેલન કરી અને આવેદનપત્ર આપવાના છીએ। અને બીજું કે જે નરેગામાં અમારા જે સવાલો છે એ પણ સવાલોનો અમે આવેદનપત્રમાં સમાવેશ કરેલો છે। એ આવેદનપત્રમાં અમે કલેક્ટર સાહેબશ્રીને આપવાના છીએ। અને બીજું કે બીજી પણ અમારી પાસે કોઈ બી પાણીની અરજી છે, કોઈ બી અરજી આવેલી છે એ પણ અમે સામેલ આવેદનપત્રમાં આપવાની છે। એટલે કલેક્ટર સાહેબને અમે શાંતિપૂર્ણ રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ।